હેલો બાળ દોસ્તો, કેમ છો? મજામાં? આજે આપણે અધ્યયન સંપુટ ગુજરાતી ધોરણ 1 દ્વિતીય સત્ર અને એમાં આપણે એકમ છે 8 બળિયો ભીમ. તો ભીમ નામ તમે સાંભળ્યું હશે, તો આપણે ચાલુ કરીએ. ગીત ગાઈએ પઠન ગાન જીલગાન સમૂહ ગાન દ્વારા. તો આપણને સરસ મજાનું ગીત આપ્યું છે, જો આપણે ગાશું. ઢોલકપુરનો ભીમ. નામ શું છે? ઢોલકપુરનો ભીમ. ઢોલકપુરનો બળિયો ભીમ, શરણાઈપુરનો શશી. ઢોલ વગાડે ઢમઢમ ને ગીતો ગાતા હસી. ભીમભાઈની ભારે કાયા, ભૂખ લાગી કકડીને. બોરડીનું થડ હલાવે બેઉ હાથે પકડીને. બોરા પડતા ટપ ટપ ટપ, શશી વીણતો પટ પટ પટ. 9 બોરના કીધા ભાગ, ખાતા નીકળ્યા ઠળિયા 8. 9મો ઠળિયો જળ્યો નહીં, પણ ધરાઈ ગયો શશી. ઠાંસી લઈએ બીજા થોડા, પૂછ્યું ભીમે પછી. તો આપણને અહીંયા ભીમ વિશે કીધું છે કે ભીમ છે ને શરીરમાં બહુ મોટા ભારે હતા, ભારે કાયા એટલે બહુ મોટું શરીર હતું, એના વિશે આપણને વાત કરી છે. અહીંયા આપણે છે ને છેલ્લા અક્ષરમાં પ્રાસ બેસતો હોય ને એવા શબ્દ લખવાના છે. અહીં આપણને જો શશી હસી આપ્યું છે, શશી હસી. પછી અહીંયા છે પકડીને અને કકડીને. પકડીને કકડીને લખ્યું છે, કકડીને પકડીને. પછી ટપ ટપ પટ પટ, ટપ ટપ પટ પટ. હજી આવા શબ્દો તમને મળે તો અહીં લખવાના છે. નીચે આપ્યું છે વાંચો. કકડીને ભૂખ લાગી. ચિત્ર જુઓ. ચિત્ર કેલેન્ડરનો ઉપયોગ કરો. અહીં આપણને સરસ મજાનું ચિત્ર આપ્યું છે, એનું આપણે નિરીક્ષણ કરવાનું છે. તો ચિત્રમાં બાળકો છે, અહીંયા ક્રિકેટ રમે છે, અહીંયા થોડાક બાળકો ફુગા લે છે, અહીંયા હિંચકો ખાય છે, પછી અહીંયા ઊંચક નીચક કરે છે, એમ અહીંયા રમે છે, દોડે છે, એમ બધા બાળકો કંઈક ને કંઈક કરે છે. તો ચિત્રના આધારે આપણે પ્રશ્નોત્તરી વાતચીત કરશું કે આ ચિત્રમાં તમને સૌથી વધારે શું ગમ્યું? તો તમને બધાને અલગ અલગ ગમ્યું હોય એ તમારે કહેવાનું છે. બગીચામાં કેટલા બાળકો છે? તો બગીચામાં તો બહુ બધા બાળકો છે, તમારે ગણતરી કરવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 અને 29 30, એમ ઘણા બધા બાળકો છે જે તમારે ગણવાના છે. મારાથી ભૂલ થઈ હોય તો તમારે ગણવાના છે. બાળકો કઈ કઈ રમત રમી રહ્યા છે? તો બાળકો કઈ કઈ રમત રમી રહ્યા છે? અહીંયા ક્રિકેટ રમે છે, અહીંયા હાથ પકડીને રમે છે, આ બે બાળકો દોડવાનું રમે છે, પછી આ ફુગાથી રમે છે, અહીંયા હિંચકા ખાય છે, અહીંયા ઊંચક નીચક કરે છે, એમ અલગ અલગ રમે છે. તમને સૌથી વધારે કઈ રમત રમવી ગમે, શા માટે? તો એ તમારે કહેવાનું છે કે તમને બધાને અલગ અલગ રમત રમવી ગમે અને શા માટે ગમે છે. ચિત્રમાં બાળકો અને મોટેરા સિવાય બીજું શું શું દેખાય છે? તો ચિત્રમાં આપણને બીજું શું દેખાય છે? તો કે ઝાડ દેખાય છે, હિંચકા દેખાય છે, ઊંચક નીચક દેખાય છે, પછી અહીંયા આઈસ્ક્રીમ છે, આઈસ્ક્રીમ વેચાય છે, એમ અલગ અલગ ઘણું બધું દેખાય છે. તમને કોની સાથે બગીચામાં જવું ગમે? તમને કોની સાથે ગમે? મમ્મી સાથે, પપ્પા સાથે, દાદા દાદી સાથે, મોટા ભાઈ બહેન સાથે, કોની સાથે જવું ગમે? આ ચિત્રમાં દેખાય છે એ સિવાય બગીચામાં બીજું શું શું હોય તો તમને વધુ મજા પડે? તો બગીચામાં જો એક લસરપટ્ટી નથી, લસરપટ્ટી હોય તો વધારે મજા પડે. પછી તમને જે ગમે એ તમારે કહેવાનું છે કે બીજું વધારાનું શું હોવું જોઈએ બગીચામાં. એક છોકરો અને છોકરી દોડી રહ્યા છે, તેઓ કેમ દોડતા હશે? અહીંયા છોકરી અને છોકરો દોડી રહ્યા છે, આ કેમ દોડતા હશે? તો એ રમતા હોય, કાં ક્યાંક એને જવું હોય, પહેલાં પહોંચવું હોય અહીંયા હિંચકાએ, તો એ દોડી રહ્યા હોય. કોણ પહેલાં પહોંચે હિંચકા પાસે? એમ એટલે એમ તમારે વિચારવાનું છે કે શા માટે દોડતા હશે. બાળકો અને ફુગાવાળા પાસે મળી કેટલા ફુગા થશે?
તો અહીંયા આપણે ફુગા ગણવાના છે કે કેટલા ફુગા થશે. તો આપણે અંદાજે ગણીએ કેટલા થાય છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 પછી 17 ફુગા થઈ આવે. તમે ગણજો કેટલા ફુગા થાય છે. યાદ કરો, કહો, ઓળખો અને લખો. વિદ્યાર્થીઓ પોતાના તોફાન વિશે વર્ગમાં વાત કરે એ પહેલાં તમારા નાનપણના 2-3 રસપ્રદ તોફાનો વિશે વાત કરો. ત્યારબાદ વિદ્યાર્થીઓને એક પછી એક ઊભા કરી તેમના તોફાન વિશે વાત કરવા જણાવો. વર્ગમાં દરેક બાળકોના તોફાન વિશે થયેલ ચર્ચા બાદ સૌથી વધુ તોફાની કોણ છે તે નક્કી કરવા કહો. વર્ગના આ તોફાની બાળકનું નામ નીચે આપેલ ખાલી જગ્યામાં લખવા કહો. તો આપણા વર્ગમાં સૌથી વધુ તોફાની બાળક કોણ છે? તો આપણે ધોરણ પહેલામાં સૌથી વધુ તોફાની બાળક રુદ્ર છે. તમારે અલગ અલગ તમારા ક્લાસમાં જે બાળક તોફાની હોય ને એ લખવાનું છે. ચાલો હવે આગળ આપણને વાર્તા સાંભળીએ. એટલે વાર્તા આપી છે બળિયો ભીમ. આપણે વાર્તા વાંચશું. હસ્તિનાપુર નામનું નગર હતું. આ નગરમાં 105 રાજકુમાર રહેતા હતા. એમાં 5 પાંડવ અને 100 કૌરવ હતા. 100 ને 5 105. 5 પાંડવ એટલે યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ. 100 કૌરવ એટલે એક દુર્યોધન અને તેના 99 ભાઈઓ. એટલે કેટલા થયા? 99 ને એક દુર્યોધન 100. પછી નાના નાના રાજકુમારો ખાય, પીએ, રમે અને મજા કરે. એકવાર 5 પાંડવ બગીચામાં રમતા હતા. એટલામાં દુર્યોધન અને તેના 99 ભાઈઓ આવ્યા. દુર્યોધન અને તેના બીજા ભાઈઓને પાંડવો જરાય ન ગમે. એમાંય ભીમ માટે કૌરવોના મનમાં બહુ જ ખીજ. કૌરવો હંમેશા પાંડવોને હેરાન કરવાની તક જ શોધતા હોય. એક દિવસની વાત છે. દુર્યોધન પાંડવોને કહે, ચાલો આપણે ભેગા મળીને આંબલી પીપળી રમીએ. ભીમ અને અર્જુને રમવાની ના પાડી, પરંતુ યુધિષ્ઠિરે કહ્યું, હા ચાલો આપણે સાથે રમીએ. યુધિષ્ઠિરની વાત બધા પાંડવ માને. રમવાનું શરૂ થયું. કૌરવોએ એવું વિચાર્યું કે ભીમને દાવ આપવો અને આપણે ઝાડ પર ચડી જવું. જો જાડીઓ તો ઝાડ પર ચડી જ નહીં શકે, મજા આવશે. ભીમનો દાવ આવ્યો ત્યારે કૌરવો તો ભીમને ખીજવવા લાગ્યા. તો શું ખીજવતા હતા? જાડીઓ 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 ભીમ, ઝાડ પર એ ચઢશે કેમ? આંબલી પીપળીનો દાવ દેવા આપણને એ અડશે કેમ? જાડીઓ 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 ભીમ, ઝાડ પર એ ચડશે કેમ? આંબલી પીપળીનો દાવ દેવા આપણને એ અડશે કેમ? તો આ ગીત આપણને આગળ પણ આપણે જોશું. ભેગું લખો. આંબલી પીપળી. અહીં રીતે આંબલી પીપળી. જે સરસ મજાનું ચિત્ર આપ્યું છે આ ભીમ છે. આ બધા કૌરવો ઝાડ ઉપર ચડ્યા હતા. તો ભીમે ઝાડ હલાવ્યું તો નીચે પડી ગયા. એટલે આપણે આગળ જોઈએ. આમાં આવે છે કે ભીમ વિચારમાં પડ્યો. વાત તો સાચી, હું ઝાડ પર કેવી રીતે ચડું? કારણ કે એનું શરીર બહુ મોટું હતું. એ બહુ બધા જાડા હતા. એટલે એ ઝાડ ઉપર કેમ ચડે? ત્યાં તો કૌરવો ફરીથી બોલવા લાગ્યા, કોઈના ટેકે ચડશે તો પણ ફેરો એનો ફોગટ જશે. ઝાડની ડાળીએ પગ મૂકશે તો ડાળી સાથે નીચે જશે. ભીમને બહુ ગુસ્સો આવ્યો. આવું ખીજવતા હતા ને કૌરવો, એટલે ભીમને ગુસ્સો આવ્યો. એણે તો જોરથી બૂમ પાડી. એના મોટા અવાજથી 1-2 કૌરવો તો ધ્રુજવા લાગ્યા. ભીમે પોતાનો હાથી જેવો પગ પછાડ્યો. ધરતી ધ્રુજી. 2-3 કૌરવો ધરતી ધ્રુજી. 2-3 કૌરવો તો ઓ મારે કરીને નીચે પડ્યા. ભીમ હજુ પણ ગુસ્સામાં હતો, કારણ કે દુર્યોધન અને દુશાસન હજુ ઝાડ પર હતા અને ભીમને ખીજવતા હતા. ગુસ્સામાં ને ગુસ્સામાં ભીમે ઝાડના થડને જોરથી એક મુક્કો માર્યો. આખું ઝાડ ધ્રુજી ગયું. 4-5 કૌરવો તો મરી ગયા. ઓ મારે બોલતા નીચે પટકાયા. આ જોઈને ભીમને યુક્તિ સૂઝી. એણે તો ઝાડના થડને બાથમાં પકડીને જોરથી હલાવવાનું શરૂ કર્યું. આખું ઝાડ હિલોડા લેવા માંડ્યું. ઝાડ હલવાથી દુર્યોધન, દુશાસન અને બાકીના બધા કૌરવો ઝાડ પરથી ટપોટપ નીચે પડ્યા, પછડાયા. દુર્યોધન તો ઊંધે માથે પડ્યો. ભીમ દુર્યોધનને અડી ગયો. દાવ દુર્યોધન પર આવી ગયો.
ભીમ ખુશ થઈ ગયો. તો બહુ સરસ મજાની પાંડવો અને કૌરવોની વાર્તા હતી. લખો ઝાડની ડાળીએ. ઝાડની ડાળીએ. વાતચીત. આ વાર્તામાં કઈ બાબત તમને ખૂબ ગમી? મને તો ભીમે છે ને ઝાડ પકડીને બધાને નીચે પાડી દીધા, એ ગમ્યું. તમને શું ગમ્યું એ તમારે કહેવાનું છે. વાર્તામાં શું થયું ત્યારે તમને મજા પડી ગઈ? વાર્તામાં બધા ઝાડ ઉપરથી નીચે પડ્યા ને ત્યારે મજા પડી ગઈ. રાજકુમાર કોને કહેવાય? જે રાજાના દીકરા હોય એને રાજકુમાર કહેવાય. તમને તમારા ભાઈ બહેન કે મિત્ર પર ખીજ ચડે છે? ક્યારે ચડે છે એ તમારે કહેવાનું છે. તમને કોઈના પર ખીજ ચડે ત્યારે તમે શું કરો છો? તો તમને બહુ બધો ગુસ્સો આવે કે ન આવે? ખીજાઈ જાઓ. આંબલી પીપળીની રમત કેવી રીતે રમાય? કોઈને ખબર ન હોય તો શિક્ષક રમત વિશે કહેશે. તમે તમારા ભાઈ બહેન કે મિત્ર સાથે બીજી કઈ કઈ રમતો રમો છો? તમને કોઈએ ખીજવ્યા છે? કેવી રીતે? પછી તમે શું કરેલું? કોઈ તમને ખીજવે ત્યારે તમને કેવું લાગતું હોય છે? તમે કોઈને ખીજવો ત્યારે તેને કેવું લાગતું હશે? તમને કોઈ ખીજવે ત્યારે તમને કેવું લાગે? અને તમે કોઈને ખીજવો ત્યારે સામેવાળાને કેવું લાગે? એ તમારે ચર્ચા કરવાની છે. ફરી વાર્તા સાંભળીએ. શિક્ષક પૂછે તે પ્રશ્નોના મૌખિક જવાબ આપીએ. પહેલો પ્રશ્ન, પાંડવો કેટલા હતા? તો પાંડવો 5 હતા. પાંડવો સિવાયના રાજકુમારો શું કહેવાતા? તો પાંડવો 5 હતા અને બાકીના રાજકુમારો 100 હતા, જે કૌરવો કહેવાતા. કૌરવોને પાંડવોમાંથી કોણ જરાય નહોતો ગમતો? તો ભીમ જરાય ગમતો ન હતો. દુર્યોધને પાંડવોને શું રમવા કહ્યું? તો દુર્યોધને પાંડવોને આંબલી પીપળીની રમત રમવા કહ્યું. યુધિષ્ઠિરની વાત કોણ કોણ માનતું હતું? યુધિષ્ઠિરની વાત તેના 4 ભાઈઓ એટલે કે પાંડવો માનતા હતા. ભીમનો દાવ આવ્યો ત્યારે કૌરવો ક્યાં ચડી ગયા? ભીમનો દાવ આવ્યો ત્યારે કૌરવો ઝાડ પર ચડી ગયા. ભીમને ખીજવવા કૌરવોએ ગાયેલું ગીત તમને યાદ છે? જો યાદ હોય તો જેટલી આવડે તેટલી લીટીઓ ગાવો. તો કયું ગીત છે? તો આ ગીત છે ગાવાનું. જાડિયો 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 ભીમ, ઝાડ પર એ ચડશે કેમ? આંબલી પીપળીનો દાવ દેવા આપણને એ અડશે કેમ? આ ગીત તમારે ગાવાનું છે. જેટલું આવડે તેટલું ગાવાનું છે. પછી ભીમ ઝાડ પર કેમ નહોતો ચડી શકતો? તો ભીમ જાડો હતો એટલે ચડી શકતો ન હતો. એનું શરીર બહુ મોટું હતું. બહુ ગુસ્સો આવ્યો ત્યારે ભીમે શું કર્યું? તો બહુ ગુસ્સો આવ્યો ત્યારે ભીમે જોરથી બૂમ પાડી. દુર્યોધન અને દુઃશાસનને પાડવા ભીમે શી યુક્તિ કરી? તો ઝાડના થડને મુક્કો માર્યો. પછી છેલ્લે કોના પર દાવ આવ્યો કેમ? છેલ્લે કોના પર દાવ આવ્યો કેમ? તો કે દુર્યોધન ઉપર દાવ આવ્યો. કેમ આવ્યો? તો કે તેને ભીમે અડી લીધો હતો, એટલે કે આઉટ કરી લીધો હતો. દોરો. તો અહીં આવું દોરવાનું છે. આ શું છે? તો કે ઉદ્ગાર ચિહ્ન છે. શું છે? ઉદ્ગાર ચિહ્ન છે. તમારે દોરવાનું છે. રમો. વિદ્યાર્થીઓને વર્તુળમાં ઊભા રાખો. એક એક વાક્ય બોલો. વાર્તાના આધારે જો વાક્ય સાચું હોય તો ભીમની જેમ પગ પછાડવાનો અભિનય કરવા કહો. જો વાક્ય ખોટું હોય તો કૌરવો ઝાડ પરથી નીચે પડતા ઓ મારે બોલતા હોય તેવો અભિનય કરવા કહો. તો આપણે જોશું વાર્તાને આધારે કયું વાક્ય સાચું છે. સાચું છે તો ભીમની જેમ પગ પછાડવાનો છે, અને ખોટું હોય તો કૌરવોની જેમ ઓ મારે એવું બોલવાનું છે. આ વાર્તામાં હસ્તિનાપુરના રાજકુમારોની વાત છે. તો આ વાક્ય સાચું છે. તો સાચું હોય તો શું કરવાનું છે? ભીમની જેમ પગ પછાડવાનો છે. યુધિષ્ઠિરને 99 ભાઈઓ હતા. તો યુધિષ્ઠિરને 99 ભાઈઓ નહોતા, દુર્યોધનને 99 ભાઈઓ હતા. યુધિષ્ઠિર તો પાંડવોમાં આવતો. એટલે આ વાક્ય ખોટું છે. તો હું બોલવાનું? ઓ મારે એવું નીચે પડતા હોય એવો અભિનય કરવાનો. દુર્યોધનને કૌરવો સાથે આંબલી પીપળી રમવી હતી. તો દુર્યોધન જ કૌરવ હતો, તો એને પાંડવો સાથે આંબલી પીપળી રમવાની હતી. અહીંયા પાંડવો આવે તો વાક્ય ખોટું છે. તો શું બોલવાનું? ઓ મારે. ભીમ બહુ તાકાતવાળો હતો. તો સાચું છે. તો ભીમની જેમ પગ પછાડવાનો. ભીમે ઝાડ પર ચડીને બધા કૌરવોને નીચે પાડી દીધા. તો ભીમે ઝાડ પર નહોતા ચડ્યા,
પણ એને ઝાડને હલાવી દીધું હતું, ધ્રુજાવી દીધું હતું, એટલે કૌરવો નીચે પડ્યા હતા. એટલે વાક્ય ખોટું છે. તો ઓ મારે બોલતા અભિનય કરવાનો. યુધિષ્ઠિરની વાત બધા પાંડવો માનતા હતા. તો વાક્ય સાચું છે. યુધિષ્ઠિરની વાત તેના બધા પાંડવો માનતા હતા. તો ભીમની જેમ પગ પછાડવાનો અભિનય. પાંડવો બગીચામાં કામ કરતા હતા. તો બગીચામાં કામ નહોતા કરતા, શું કરતા હતા? બગીચામાં રમતા હતા. તો વાક્ય ખોટું છે. તો શું આવશે? ઓ મારે. ભીમે જોરથી બૂમ પાડી. વાક્ય સાચું છે. ભીમે જોરથી બૂમ પાડી. તો ભીમની જેમ પગ પછાડવાનો. ભીમે દુર્યોધનને બાથમાં પકડી લીધો. નહીં, વાક્ય ખોટું છે. ભીમે દુર્યોધનને અડી લીધો હતો, બાથમાં પકડ્યો ન હતો. તો ઓ મારે કરતા અભિનય કરવાનો. છેલ્લે દુર્યોધન આઉટ થઈ ગયો. તો સાચું છે, દુર્યોધન આઉટ થઈ ગયો. તો ભીમની જેમ પગ પછાડવાનો અભિનય કરવાનો. વાંચો, વાર્તામાં તે માટે વપરાયેલા શબ્દો શોધીને લખો. તો નગરનું નામ તો શું હતું? હસ્તિનાપુર. ઝાડ પરથી પડ્યા એટલે નીચે પટકાયા. કૌરવો પર ગુસ્સે થતાં ભીમને સૂઝી યુક્તિ. પછી સૌથી મોટો પાંડવ એટલે યુધિષ્ઠિર. સૌથી મોટો કૌરવ દુર્યોધન. દુર્યોધનના કેટલા ભાઈઓ? તો 99 ભાઈઓ. વાક્યોને વાર્તાની ઘટના મુજબ ક્રમ આપી વાક્યોનું સાચા ક્રમમાં સુલેખન કરો. તો આપણે અહીંયા 4 વાક્ય આપ્યા છે, પહેલાંને ક્રમ આપવાનો. પહેલો ક્રમ આવશે કૌરવો અને પાંડવો સાથે રમતા હતા, 1 નંબર. પછી 2 નંબરમાં આવશે કૌરવો ભીમને ખીજવવા લાગ્યા, 2 નંબર. પછી ભીમ ઝાડના થડને હલાવવા લાગ્યો, 3 નંબર. અને સૌથી મોટા કૌરવ પર દાવ આવી ગયો, 4 નંબર. હવે 1 નંબર છે એ વાક્ય ફરીથી અહીં લખવાનું છે. કૌરવો અને પાંડવો સાથે રમતા હતા. પછી 2 નંબરમાં બીજું વાક્ય કૌરવો ભીમને ખીજવવા લાગ્યા. 3 નંબરમાં 3 આપ્યા છે એ વાક્ય ભીમ ઝાડના થડને હલાવવા લાગ્યો. પછી 4 નંબરનું વાક્ય કે સૌથી મોટા કૌરવ પર દાવ આવી ગયો. ગોઠવો. નામ તારું શું? પ્રશ્નાર્થ વાક્ય છે, આને પ્રશ્નાર્થ ચિહ્ન કહેવાય. તો તારું નામ શું? એમ ગોઠવીને વાક્ય લખવાનું છે. રમો. વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે તેમને 4 જૂથમાં વહેંચો. ચારેય જૂથને ઢ, ઠ, સ, થ અક્ષરના એક કાર્ડ આપી ઊભા રાખો. ફ્લેશ કાર્ડનો ઉપયોગ કરો. હવે ઢોલકપુરનો ભીમ ગીત ગાઓ. ગીતમાં જ્યારે જે જૂથના અક્ષર કાર્ડવાળો અક્ષર આવે ત્યારે અને જેટલી વાર તે અક્ષર આવે તેટલી વાર તે જૂથને કૂદકા મારવા કહો. જેમ કે ઢોલકપુરનો બળ્યો ભીમ. લીટીમાં 1 વખત ઢ આવે છે તો ત્યારે ઢ અક્ષર કાર્ડવાળું જૂથ 1 વખત કૂદકો મારશે. આખા ગીતના અંતે વિદ્યાર્થીઓને પૂછો કે કયા જૂથે સૌથી વધુ કૂદકા માર્યા. તો આ રમત રમવાની છે. કહો અથવા કરો. ઢ અને ઠમાં શું સરખું છે, શું જુદું છે? તો ઢમાં મીંડું, ઠમાં મીંડું સરખા છે, પણ જુદું શું છે? તો ઠ કઈ બાજુ છે? જમણી સાઈડ મોઢું છે. ઢનું મોઢું ડાબી બાજુ છે. પછી સ અને થમાં શું સરખું છે? તો સ અને થમાય મીંડું સરખું છે. અને બાકી જુદું શું છે? આવી રીતે થાય છે, થ પ જેવો થાય છે. ત્રીજું, ઢોલકપુરનો ભીમ ગીતમાં જુઓ. તેમાં ઢ પર ગોળ કરો, ઠ પર ત્રિકોણ કરો, સની નીચે લીટી કરો, થ પર ચોરસ કરો અને ટપકું હોય તે શબ્દ નીચે આવી રીતનું કિરણ કરો. તો ચાલો આપણે જોશું. ચાલો, ઢ ઉપર આપણને ગોળ કરવાનું કીધું છે. તો અહીંયા ઢ, અહીંયા ગોળ, અહીંયા ઢ છે ત્યાં ગોળ. પછી છે બીજે, ચાલો બીજે નથી. પછી આપણને ઠ ઉપર ત્રિકોણ કરવાનું કીધું છે. તો અહીંયા ઠ છે ત્રિકોણ, અહીંયા ઠ ત્યાં ત્રિકોણ, પછી અહીંયા ઠ ત્રિકોણ, અહીંયા ઠ ત્યાં ત્રિકોણ. પછી આપણને શું કીધું છે કે સ હોય ત્યાં લીટી કરવાની. અહીંયા સ, પછી અહીંયા સ છે, ત્યારબાદ પછી અહીંયા સ છે અને અહીંયા સ છે. તો સની નીચે લીટી કરવાની છે. પછી આપણને થ ઉપર ચોરસ કરવાનું કીધું છે. તો અહીંયા થ ઉપર ચોરસ, પછી અહીંયા થ ઉપર ચોરસ અને પછી અહીંયા થ ઉપર ચોરસ. આ રીતે ચોરસ કરવાનું છે. પછી ઉપર અનુસ્વાર હોય ત્યાં આપણને કિરણ કરવાનું કીધું છે. તો અહીંયા કિરણ,
અહીંયા અનુસ્વાર એટલે અહીંયા કિરણ, અહીંયા અનુસ્વાર એટલે કિરણ, પછી અહીંયા અનુસ્વાર ત્યાં કિરણ, પછી અહીંયા અનુસ્વાર છે એટલે કિરણ, પછી અહીંયા અનુસ્વાર છે ત્યાં પણ કિરણ આવશે, પછી અહીંયા અનુસ્વાર છે ત્યાં કિરણ આવશે. આ રીતે તમારે કરવાનું છે. આ શબ્દોમાંથી કોઈ એક શબ્દ બોર્ડ પર લખો. મોટેથી એ શબ્દ વાંચો. વિદ્યાર્થીઓને તેમાં ઢ ક્યાં છે તે બતાવવા કહો. દાખલા તરીકે ઢોલક, ત્યારબાદ ઢમક શબ્દ લખી ઢ બતાવવા કહો. આ રીતે શબ્દો ઉમેરતા જાઓ. આ જ રીતે ઠ, શ અને થની ઓળખ કરાવો. એટલે ગોતીલો રમત છે. આ ગોતીલો રમત રમાડો. શબ્દોમાંથી ઢ, ઠ, સ, થ અક્ષરો શોધવાના છે. ગોઠવો. કેમ તમે છો? તો શું થશે? તમે કેમ છો? અને પ્રશ્નાર્થ ચિહ્ન. આપણે આમાં ગોતીલો રમત રમવાની છે. ઢ આપ્યો છે, ઠ આપ્યો છે, સ આપ્યો છે અને થ આપ્યો છે. તો આમાંથી જ્યાં તમને ઢ દેખાય ત્યાં તમારે લીટી કરીને શોધવાના છે. પછી અહીંયા ઠ ગોતવાનો છે તમારે. જ્યાં ઠ દેખાય ત્યાં લીટી કરવાની છે. પછી અહીંયા શરણાઈનો સ, જો તો જ્યાં શ દેખાય ત્યાં તમારે લીટી કરવાની છે. પછી અહીંયા થ, તો આમાં પણ જ્યાં થ દેખાય ત્યાં લીટી કરવાની છે. તીરની નિશાનીની દિશામાં આંગળી ફેરવો. અહીંયા આપણે પેલો આપણને આપ્યો છે ઢગલાનો ઢ, તો તીરની નિશાનીની દિશામાં આંગળી ફેરવવાની છે. બીજો આપણને આપ્યો છે ઠળિયાનો ઠ. પછી આપણને આપ્યો છે શરણાઈનો સ. પછી આપ્યો છે થડનો થ. અને પછી આપ્યો છે શરણાઈનો સ અને માથે મીંડું એટલે શમ. લખો ઢમ ઠમ ઠમ ઢમ. તો મેં લખ્યું છે ઢમ ઢમ ઠમ ઠમ. જુઓ અને લખો. બાળકોને ઢ, ઠ, સ, થ 3 વાર બોલવા કહો. ત્યારબાદ તેમને તીરની નિશાની મુજબ પેન્સિલ ચલાવવા કહો. આપણને પહેલાં ઢ આપ્યો છે તો તમારે આ રીતે પહેલાં ઘૂંટી દેવાનું છે. પછી એ જ અક્ષર અહીંયા લખવાના છે. ઢ, ઢને એક કાનો 2 માત્ર ઢવ, ઢની માથે મીંડું ઢમ, ઢને એક માત્ર ઢે, ઢને એક કાનો 1 માત્ર ઢો, પછી ઢ, પછી ઢને દીર્ઘાવાળી ઢી, ઢને એક કાનો 2 માત્ર ઢો, ઢને માથે મીંડું ઢમ. પછી આપણને ઠળિયાનો ઠ આપ્યો છે. પહેલાં ઘૂંટી લો, પછી નીચે લખો ઠ, ઠને કાનો 2 માત્ર ઠવ, ઠની માથે મીંડું ઠમ, ઠને 1 માત્ર ઠે, ઠને એક કાનો 1 માત્ર ઠો, પછી ઠ, ઠળિયાનો ઠને દીર્ઘાવાળી ઠી, ઠને એક કાનો 2 માત્ર ઠવ, ઠને માથે મીંડું ઠમ. પછી આપ્યું છે સ, શરણાઈનો સ. પહેલાં આપણે ઘૂંટી લેશું. પછી શરણાઈનો સ, શને કાનો 2 માત્ર સૌ, શની માથે મીંડું સમ, શને 1 માત્ર શે, શને એક કાનો 1 માત્ર શો, સ, શરણાઈનો શને દીર્ઘાય શી, શને 1 કાનો 2 માત્ર સૌ, શને માથે મીંડું સમ. પછી આપણને આપ્યો છે થડનો થ. પહેલાં ઘૂંટી લેશું. પછી થડનો થ, થને એક કાનો 2 માત્ર થવ, થને માથે મીંડું થમ, થને 1 માત્ર થે, થને એક કાનો 1 માત્ર થો, થડનો થ, થને દીર્ઘાય થી, થને એક કાનો 2 માત્ર થવ, થને માથે મીંડું થમ. વાંચો. તા થૈયા થૈયા તા થઈ. બહુ સરસ મજાનું વાક્ય છે. તા થૈયા થૈયા તા થઈ. તમને આવડે તો તમારે પણ ગાવાનું છે. ફરીથી ગોતીલો રમો. અહીંયા આપણે અનુસ્વાર શોધવાનો છે. તો તમને જ્યાં અનુસ્વાર દેખાય, જો લગભગ વાક્યમાં શબ્દમાં અનુસ્વાર આપેલો છે. આંબલી, જાંબુ, લોખંડ, ડુંગર, પલંગ, છલાંગ, લંબુ, ઠંડુ, ચંપલ, અંબાજી, ઉંદર, ઊંટ. એ દરેક જગ્યાએ અનુસ્વાર ગોતી લેવાનો છે. ગોળ કરો અને લખો. વિદ્યાર્થીઓને શબ્દમાંથી જે તે અક્ષર શોધી ગોળ કરવા કહો. ત્યારબાદ બોક્સમાંથી તે અક્ષર મુજબના શબ્દો શોધી લખવા કહો. તો આપણે અહીંયા આપ્યું છે ઢ, ઠ, શ, થ અને અમ. તો પહેલાં આપણે આ પહેલી લાઈનમાં ઢ શોધવાનો છે અને ગોળ કરવાનું છે. પછી ઢવાળા શબ્દ અહીંયા લખવાના છે. પેલું આપણને મઢુલી આપ્યું છે. આ મઢુલી.
પછી ઢ વાળું શું થશે? ઢોલિયો. પછી એ થશે ઢંઢેરો. અહીંયા લખવાનું છે. પછી ઠ શોધીને ગોળ કરો. પછી ઠવાળા શબ્દ ગોતો અહીંથી. ઠુમકો. પછી ઠાકર. પછી કોઠો. કોઠો. પછી આપણને શરણાઈનો સ આપ્યો છે, તો સ ઉપર ગોળ કરો. પછી સ વાળા શબ્દો શોધો. તો સ વાળો શંકા. પછી શશાંક. પછી શૈલી. ત્યારબાદ આપ્યો છે થળનો થ, તો થ ઉપર ગોળ કરો અને થ વાળા શબ્દો શોધો. થેપલા. અહીં થેપલા. પછી થાંભલો. પછી થપ્પો. અહીંયા થપ્પો. ત્યારબાદ વાળા ઉપર, એટલે જેની ઉપર અનુસ્વાર હોય ને એની ઉપર તમારે ગોળ કરવાનું છે અને અનુસ્વારવાળા 3 શબ્દ લખવાના છે. ખંડેર. લંગડી. પલંગ. અહીંયા પલંગ. નીચે છે કે ચિત્ર જુઓ, શબ્દ લખો, વાંચો. ચિત્ર જોઈને આપણે લખવાનું છે. ચિત્ર જુઓ, શબ્દ લખો અને વાંચો. તો પહેલું ચિત્ર છે આપણને ઢોલનું, તો અહીંયા લખીને આપ્યું ઢોલ. અહીં લખવાનું સ્ટોલ. પછી છે શંખ, તો શંખ. શંખ. પછી છે ઠળિયો, તો ઠળિયો. રથ. રથ. પછી ગોઠવો. તે શું છે? તો પ્રશ્નાર્થ ક્યાં જશે? છેલ્લે જશે. એટલે તે શું છે ને પ્રશ્નાર્થ. પછી હાથ. હાથ. ઢીંગલી. ઢીંગલી. હથોડી. હથોડી. શિયાળ. શિયાળ.